આણંદના ઉમરેઠના સુંદરપુરા ગામે પશુપાલકોએ હોબાળો મચાવ્યો। સુંદરપુરા ગામની ડેરીમાં 380 જેટલા દૂધ ભરાતા સભાસદો હેરાન થયા। દૂધના રૂપિયા ટાઈમસર ન મળવાના કારણે પશુપાલકો રોષે ભરાયા હતા। છેલ્લા 6 મહિનાથી પશુપાલકોને પૂરતો પગાર ન મળવાના કારણે પશુપાલકો એકત્ર થયા। પશુપાલકોને પૂરતા નાણાં નહીં મળવાના કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો। હવે પેમેન્ટમાં 5 દિવસનું 10 અંકોનું પેમેન્ટ હાલમાં બાકી પડે છે, એટલે ગ્રાહકો સભાસદો બધા હેરાન થયા છે અને તેમને મીડિયા સુધી પહોંચવું પડ્યું। એનું કારણ એ છે કે બીજા મહિનાની અંદર 1.5 મહિના અગાઉ સુપરવિઝન ઓડિટ દરમિયાન ખબર પડી કે જે દાણ વેચાણ ક્લાર્ક યતિનકુમાર અશોકભાઈ પટેલ છે તેમના પૈસા બાકી પડે છે 3.5 લાખ રૂપિયા। તો 3.5 લાખની કપાત અમૂલ લઈ ગયા અને તે પૈસા કપાઈ ગયા, એટલે ગ્રાહકોને વેચવામાં મુશ્કેલી પડી। તે પૈસા કમિટીએ ભરાવા માટે જવાબદારી લીધી, તેના ઠરાવો કર્યા, પરંતુ તે પૈસા અત્યાર સુધી ભરાયા નથી। તેના કારણે ગ્રાહકોને પૈસામાં મુશ્કેલી પડે છે। અમારી ડેરીમાં કાયમથી 1 થી 1.5 વર્ષથી હરેક ગ્રાહક એટલું હેરાન થાય છે કે કોઈની એની હદ નથી। બરોબર, ટાઈમે કોઈ દિવસ પેમેન્ટ થતું નથી, દાણ બાકી આપતા નથી અને તૈયારી કોઈ ગ્રાહક પણ સ્વામિકા એ છે મેન વ્યક્તિ છે અને પૂછવા જાય એટલે એ હમો જવાબ દેતા નથી। તો આ 400 ગ્રાહકનું શું? અમને આ લોકો એવું કે તમે ડેરી છોડી દો। અમારે ડેરી છોડવાની નથી, પણ ડેરીની અંદર જે કચરો છે એ અમારે હટાવવાનો છે।